ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે જસોનાથ ચોક ખાતે આવેલી પ્રતિમા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો। બંધારણના ઘડવૈયાને ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિત્તે જસોનાથ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનું તેમજ સંવિધાન વાંચનના કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પ્રસંગે મેયર ભરતભાઈ બારડ, કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સ્ટેન્ડિંગના ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના કાર્યકર્તાઓ અને નગરસેવકો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમના દ્વારા ડૉક્ટર બાબા સાહેબને પુષ્પાંજલિ આપી સંવિધાનનું વાંચન કરી આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા ગઈકાલથી જે પાર્ટીના આદેશ મુજબ જે કાર્યક્રમ છે એમાં ગઈકાલે સવારે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાજીને સાફ સફાઈ કરવામાં આવી હતી। સાંજે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા દીપોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આજે સવારે આપણા કેન્દ્રીય મંત્રી અને ભાવનગરના સાંસદ બેન શ્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણી, બેન શ્રી સેજલબેન પંડ્યા, મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ રાબડિયા, ડેપ્યુટી મેયર શ્રી, તમામ નગરસેવકશ્રીઓ, પૂર્વ અધ્યક્ષશ્રીઓ, પૂર્વ મહામંત્રીશ્રીઓ, તમામ શિક્ષણ સમિતિના સદસ્યો, મોરચાના તમામ કાર્યકર્તાઓ, અનુસૂચિત જાતિના પ્રમુખશ્રીઓ તેમજ તેમના અન્ય કાર્યકર્તાઓ દ્વારા આજે બાબા સાહેબજીની પ્રતિમાને ફૂલહાર કરી અને સંવિધાન વિશેનું વાંચન કરવામાં આવ્યું હતું। ખૂબ જ દેશવાસીઓને અને ભાવનગરવાસીઓને બાબા સાહેબની જન્મજયંતિની શુભકામનાઓ।